તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો એક છોડમાં 40 પાંદડાઓની લંબાઈ ખૂબ જ નજીકના મિલીમીટર સુધી માપવામાં આવી અને મેળવેલ માહિતી નીચે કોષ્ટકમાં દર્શાવી છે। જે કોષ્ટક મેં તમને અહીંયા આગળ લખીને જ રાખ્યું છે। હવે માહિતી તમે જુઓ અહીંયા કે 118 મીમીથી 126 મીમીની લંબાઈ હોય એવા પાંદડાઓ કેટલા છે? 3 છે। એવી રીતે 127 મીમીથી 135 મીમી લંબાઈના પાંદડા હોય એવા પાંદડાઓની સંખ્યા કેટલી છે? 5 છે। તો આવી રીતે એક માહિતી આપણને આપેલી છે અને આપણને આ પાંદડાની લંબાઈનો મધ્યસ્થ શોધવાનું કીધું છે। તો કઈ રીતે શોધીશું? તો મિત્રો તમે સૌપ્રથમ એક વસ્તુ નોટિસ કરો કે અત્યાર સુધી આપણે જેટલા બી એક્ઝામ્પલની અંદર મધ્યસ્થ શોધ્યું એની અંદર જે વર્ગો હોય છે કેવા હોય છે? સતત વર્ગો હોય છે। જેમ કે અહીંયા 118 થી 126 હોય તો નીચે 126 થી આગળની કોઈ સંખ્યા હોય। જેમ અહીંયા 135 હોય તો અહીંયા પણ 135 હોવા જોઈએ। જ્યારે અહીંયા શું છે 126 પછી અહીંયા 127 આવી જાય છે। એટલે કે વર્ગો કેવા છે? સતત નથી, અસતત વર્ગો છે, બરાબર। એટલા માટે મિત્રો પહેલાં આ વર્ગોને આપણે સતત વર્ગોની અંદર ફેરવવા પડે અને પછી આપણે એક્ઝામ્પલની શરૂઆત કરી શકીએ। તો આવા પ્રકારનો જ્યારે એક્ઝામ્પલ મિત્રો આપ્યો હોય અને આપણે મધ્ય શોધવાનો હોય ત્યારે તમારે શું કરવાનું છે તમને સમજાવી દઉં। તમારે શું કરવાનું? પહેલી જે સંખ્યા હોય એટલે કે અધસીમા હોય જે વર્ગની એમાંથી 0.5 બાદ કરી દેવાના છે અને જે પાછળની જે ઉર્ધ્વ સીમા હોય બરાબર છે એની અંદર 0.5 ઉમેરી દેવાના છે। દરેકની અંદર આ પ્રોસેસ કરવાની છે જેથી તમારો એક્ઝામ્પલ વ્યવસ્થિત રીતે સ્ટાર્ટ થઈ જશે। તો ચાલો મિત્રો શરૂઆત કરી દઈએ આપણે। તો ચલો અહીંયા વર્ગ લખીશું તો 118 છે તો 118માંથી 0.5 બાદ કરીએ તો કેટલા થઈ જશે? 117.5। ચાલો એ જ રીતે 126ની અંદર 0.5 ઉમેરીએ તો કેટલા થઈ જશે? 126.5 આવી રીતે। ચલો એવી રીતે 127 છે એમાંથી તમે 0.5 બાદ કરશો તો કેટલા થઈ જશે? 126.5 અને 135 છે એની અંદર 0.5 ઉમેરશો તો કેટલા થઈ જશે? 135.5। આવી રીતે મિત્રો ક્રમિક હવે તમે જુઓ કે 117.5 થી 126.5 અને 126.5 થી 135.5 એટલે હવે જે આ વર્ગ બની ગયા કેવા બની ગયા છે? સતત વર્ગો બની ગયા છે, બરાબર। તો એવી રીતે આપણે બધાની અંદર કરી દઈશું। એ કેટલા છે? 136 છે તો અહીંયા શું આવશે? 135.5 અને અહીંયા આવશે 144.5। હવે અહીંયા 144.5 બરાબર, અહીંયા આવશે 153.5। ચાલો અહીંયા આવશે 153.5 અને અહીંયા આવશે 162.5। અહીંયા 162.5 અને અહીંયા આવશે 171.5। ચલો અહીંયા 171.5 અને અહીંયા આવશે 180.5 બરાબર છે। ચલો આવૃત્તિ આપણે લખી લઈએ અહીંયા કેટલી છે? 3 પછી 5 9 12 5 4 અને 2। હવે મિત્રો આપણે સંચય આવૃત્તિ શોધવી છે એ તો તમે જાણો જ છો કઈ રીતે શોધવાની છે। અહીંયા 3 છે તો 3ના 3 જ મૂકી દેવાના અહીંયા। ચલો 3 + 5 એટલે કેટલા થશે? 8 8 + 9 તો કેટલા થશે? 17 17 + 12 તો 17 ને 10 27 થી 2 29 29 + 5 એટલે 34 બરાબર છે। 34 + 4 એટલે કેટલા થશે? 38 અને 38 + 2 એટલે કેટલા થશે? 40। તો અહીંયા છેલ્લે જે આપણને સંચય આવૃત્તિ મળે છે એ ટોટલ હોય છે આવૃત્તિની એટલે કે n બરાબર કેટલા થઈ જશે? 40 બરાબર છે। તમે આનો ટોટલ કરી જુઓ 40 તમને મળી જશે। આટલું મળ્યા પછી મિત્રો આપણે કઈ રીતે આગળ દાખલો વધારીશું તમે જુઓ। n બરાબર 40 મળે। હવે તમે સૂત્રમાં નજર નાખશો તો તમને ખબર પડશે કે n/2 ની જરૂર પડે છે। સૌ પ્રથમ આપણે શું કરવાનું રહેશે? n/2 શોધવું પડશે। ચલો તો n કેટલો છે? 40/2 તો 40/2 કરીએ તો 20 દુ 40 તો 20 થશે। ચાલો તો હવે 20મું અવલોકન ધરાવતો વર્ગ કયો છે? જુઓ 20મું અવલોકન કોની અંદર હશે? જુઓ
3 ની અંદર 20 સમાઈ શકે? ના સમાઈ શકે. 8 માં ના હોય, 17 માં ના હોય, તો 20 માં અવલોકન કયો વર્ગ ધરાવે છે? તો 29 છે, તો 29 ની અંદર હોય એટલે કયો વર્ગ થઈ ગયો? 144.5 થી 153.5. એટલે કે જે 20 હોય છે આ સંચય આવૃત્તિમાં જોવાનું 20 કે શેમાં સમાઈ શકે? 29 ની અંદર સમાઈ શકે. એટલા માટે એની અંદર જે આગળ વર્ગ હોય એ વર્ગને આપણે શું કહેશું? મધ્યસ્થ વર્ગ. મધ્યસ્થ વર્ગ કેટલો થાય છે એનો? 144.5 થી લઈ 153.5 આવી રીતે. બરાબર છે. તો આપણને મધ્યસ્થ વર્ગ મળી ગયો છે. હવે આપણે L મધ્યસ્થ વર્ગની અધસીમા, તો મધ્યસ્થ વર્ગ જે છે આ એની અધસીમા કહેવાય અને આ એની ઉર્ધ્વસીમા કહેવાય. તો અધસીમા કેટલી છે? 144.5. બરાબર. ચલો CF મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ. બરાબર. તો આ આપણો મધ્યસ્થ વર્ગ છે, એના આગળના વર્ગની સંચય આવૃત્તિ તો કેટલી થશે? 17 થશે. બરાબર છે. એ જ રીતે આ મધ્યસ્થ વર્ગ છે એની આવૃત્તિ એટલે F. F એટલે શું છે? મધ્યસ્થ વર્ગની આવૃત્તિ તો કેટલી છે? 12. બરાબર. અને વર્ગ લંબાઈ એટલે કે બે ક્રમિક વર્ગો વચ્ચેની લંબાઈ તો કેટલી છે? 117.5 અને 126.5. તો વચ્ચેનો ડિફરન્સ શોધવો તો બાદબાકી કરી લો. 126.5 ઓછા 117.5 તો 5 માંથી 5 જાય તો 0.1 10. 16 માંથી 7 જાય તો 9. 1 માંથી 1 જાય તો 0 0. એટલે કેટલો આવે મિત્રો? 9. બરાબર છે. તો વર્ગ લંબાઈ કેટલી મળી આપણને? h બરાબર 9. તો અહીંયા h બરાબર કેટલા લખી દઈશું આપણે? 9 લખી લઈશું. હવે મિત્રો આપણને જે તમામ વેલ્યુ મળી છે એને આપણે સૂત્રમાં મૂકી લઈએ અને જવાબ મેળવી લઈએ. તો ચાલો L બરાબર કેટલું છે? 144.5 વત્તા n/2 કેટલો છે? 20 ઓછા CF કેટલો છે? 17. F કેટલો છે? 12 ગુણ્યા H કેટલો છે? 9. તો 144.5 વત્તા 20 માં 17 જાય તો કેટલા વધશે? 3/12 ગુણ્યા 9. તો એ તમે ઉડાડી છેદ ઉડાડી દો. 3 તારી 9 અને 3 4 12. તો આ 3 3 ઉડી ગયા. તો 144.5 વત્તા 3 ગુણ્યા 3 એટલે કે 9 અને નીચે છેદમાં કેટલા વધ્યા? 4. તો નીચે 4. ચલો હવે 9 ભાગ્યા કેટલા કરવાના? 4 કરવાના. તો ચલો 4 દુ 8 થશે. બરાબર. કેટલા વધ્યા? 9 માંથી 8 જાય તો 1. ચલો 0.00. 4 દુ 8 કેટલા વધશે? 2 વધશે. ચલો 0 0 અને 4 5 20. 20 માંથી 20 જાય તો 0. તો કેટલો આવ્યો આપણે ભાગાકાર? 2.25. તો અહીંયા 144.5 વત્તા 2.25. બસ હવે આનો સરવાળો કરી લઈશું એટલે આપણે જવાબ મળી જશે વ્યવસ્થિત. તો અહીંયા સરવાળો કરી લઈએ. 144.5 વત્તા કેટલું છે? 2.25. બરાબર. તો અહીંયા જો કંઈ ના હોય તો 0 મૂકી દેવાનું. અહીંયા જે જગ્યાઓ ખાલી રહેતી હોય ત્યાં 0 મૂકી દેવું. તો 0 વત્તા 5 એટલે 5. 5 ને 2 7. પોઈન્ટનો પોઈન્ટ. 4 ને 2 6. 4 ના 4 અને 1 નો 1 એટલે કેટલો મળી ગયો મિત્રો? 146.75. બરાબર છે. જવાબ શેમાં છે? મીમીમાં છે. તો અહીંયા આપણે મીમી લખી શકીએ. બરાબર. તો આવી રીતે આપણને જવાબ આપણો મળી ચૂક્યો છે. બરાબર છે. તો ચાલો મિત્રો હવે તમે આનો વ્યવસ્થિત સ્ક્રીનશોટ પાડી લો. હું થોડી વાર માટે ખસી જાઉં છું. બરાબર છે. અને જો તમને મારા વિડીયો ગમતા હોય મિત્રો તો વિડીયોને લાઇક કરવાનું ન ભૂલો, શેર કરો, કંઈ કમેન્ટ, કંઈ નવા વિડીયોમાં જોવા માગતા હોય તો કમેન્ટ કરો. બરાબર. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવી દો. બરાબર છે. આવી બધી વસ્તુ તમે ચૂકી ના જાઓ. નીચેનું કોષ્ટક 400 ગોળાના આયુષ્યનું આવૃત્તિ વિતરણ આપે છે. ઘોડાના આયુષ્યનું મધ્યસ્થ શોધો. તો 400 ઘોડાઓ છે અને એમનું આયુષ્ય કેટલો સમય ચાલે છે એની વાત કરેલી છે.
એના માટે આપણને એક ડેટા આપેલો છે કે 1500 થી 2000 કલાક ચાલતા હોય એવા ઘોડાઓની સંખ્યા કેટલી છે? 14 છે. 2000 થી 2500 કલાક સુધી ચાલતા હોય એવા ઘોડાઓની સંખ્યા કેટલી છે? 56 છે. એવી રીતે મિત્રો આપણને આખો ડેટા આપેલો છે અને આપણે આનો મધ્યસ્થ શોધવો છે. બરાબર છે. તો પહેલાં તો મિત્રો જે આપણને માહિતી આપેલી છે બરાબર એ વર્ગ આપણે અહીંયા લખી દીધા. ઘોડાઓની સંખ્યા એટલે કે આવૃત્તિ આપણને જે આપેલી છે એ પણ અહીંયા મેં તમારા માટે લખીને રાખી છે કે જેથી વિડીયો લાંબો વધારે ન બને. હવે આપણે નેક્સ્ટ સ્ટેપની અંદર શું કરવાનું હોય છે? સંચય આવૃત્તિ CF શોધવાનું હોય છે. બરાબર છે. તો એ કઈ રીતે શોધવાનું? જુઓ તો તમે જુઓ અહીંયા 14 ને અહીંયા 14 લખી દેવાના. બરાબર. પછી આ 14 ને 56 સાથે સરવાળો કરવાનો. કેટલા થશે? 4 + 6 એટલે 10 નું 0 વધી 1 5 ને 2 7 એટલે 70. બરાબર. હવે 70 + 60 તો 0 નું 0 અને 7 ને 6 13 એટલે 130. ચાલો 130 + 86 તો 6 ના 6 8 ને 3 11 વધી પડી 1 અને 1 ને 1 2 216. ચલો 216 + 74 કરવાના છે તો 6 ને 4 10 નું 0 વધી પડી 1 1 ને 1 2 ને 7 9 અને 2 ના 2. હવે રીતે ચાલો એ જ રીતે 0 + 2 એટલે અહીંયા 2 9 ને 6 15 વધી પડી 1 2 ને 1 3 એટલે 352. ચલો 352 + 48 એટલે થઈ જશે સીધા 400. તો આવી રીતે મિત્રો આપણે સંચય આવૃત્તિ શોધવાની હોય છે. બરાબર. અહીંયા જે આપણે ટોટલ મળે છે છેલ્લે એને આપણે કહીશું n બરાબર 400 જે આપણને અહીંયા રકમમાં પણ આપેલું છે. બરાબર. હવે તમે આ તમામ આવૃત્તિનો સરવાળો કરશો તો પણ તમને 400 જ મળશે. હવે મિત્રો આપણે જે સૂત્રની અંદર જે વસ્તુની જરૂર છે એ આપણે અહીંયાથી શોધી લેશું અને કિંમત મૂકી દઈશું. સિમ્પલ છે એકદમ. બરાબર. ચલો L એના માટે પહેલાં આપણે શું કરવું પડે? જુઓ L શોધવા માટે આપણે શું કરીશું? તો પહેલાં સૌપ્રથમ આપણે n/2 શોધવું પડે. બરાબર. તો n/2 શોધવા માટે n બરાબર કેટલા છે? 400. 400 ભાગ્યા 2 તો 400 ના અડધા કરીશું કેટલા થઈ જશે? 200. બરાબર. ચાલો 200 આમાંથી શેની અંદર સમાયેલો હોય એવું લાગે છે? 200 જણાની બેસવાની જગ્યા હોય. બરાબર છે. એવી આમાંથી કઈ જગ્યા છે? 14 જણા બેસવાની જગ્યામાં 200 માણસો સમાઈ શકે? ના સમાઈ શકે. તો એવી કઈ જગ્યા છે? પહેલી ક્રમમાં જોઈએ તો પહેલાં 216 માણસોની જગ્યા એવી આવે છે જેની અંદર 200 માણસો સમાઈ શકે. આવું કંઈ હોય ના મિત્રો, પણ હું તમને સમજાવવા માટે કહું છું. બરાબર છે કે 200મું જે અવલોકન છે કોની અંદર સમાયેલું છે? 216ની અંદર. માટે એને સંલગ્ન જે વર્ગ હોય એ વર્ગને આપણે શું કહેશું? મધ્યસ્થ વર્ગ કહેશું. માટે મિત્રો આપણો જે મધ્યસ્થ વર્ગ છે એ મધ્યસ્થ વર્ગ કયો થઈ જાય છે? 3000 થી 3500. બરાબર. હવે આપણે આવે છે વાત L ની. L એટલે શું થાય છે કે મધ્યસ્થ વર્ગની અધઃસીમા. તો આ બંનેમાંથી આ અધઃસીમા છે, આ ઉર્ધ્વસીમા છે. તો અધઃસીમા કેટલી થશે? 3000 થશે. ચાલો એ જ રીતે CF મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ. બરાબર. તો આ જે છે બરાબર એ મધ્યસ્થ વર્ગ છે, એના આગળનો વર્ગ કયો છે? 2500 થી 3000 અને એની સંચય આવૃત્તિ એટલે કેટલી છે? 130. બરાબર. ચાલો F એટલે શું થાય? મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. તો મધ્યસ્થ વર્ગ આપણો છે 3000 થી 3500. એની આવૃત્તિ કેટલી છે? 86. તો અહીંયા આપણે લખી દઈશું 86. ચાલો H એટલે કે વર્ગ લંબાઈ એટલે કે વર્ગોની વચ્ચે ક્રમિક તફાવત કેટલો છે? તો 1500 થી 2000 ની વચ્ચે કેટલાનો તફાવત છે? 500નો છે. 2000 થી 2500 ની વચ્ચે કેટલો તફાવત છે? 500નો છે. તો અહીંયા H બરાબર કેટલા આવશે? 500. બરાબર. હવે મિત્રો આપણે શું કરવાનું છે કે આ જે કંઈ પણ ડેટા આપણને મળ્યો એ સૂત્રમાં મૂકી દઈશું અને સાદુરૂપ આપીને જવાબ મેળવી લઈશું. બરાબર. તો ચલો L કેટલો છે? 3000 વત્તા n/2 કેટલું છે? 200. એ જ રીતે CF કેટલો છે? 130. અને F કેટલું છે? 86 ગુણ્યા H કેટલો છે? 500. હવે આનું આપણે સાદુરૂપ આપવાનું છે. ચાલો 200 માંથી 130 જાય તો કેટલા વધશે? 70 ભાગ્યા 86 ગુણ્યા
500. ચાલો હવે આપણે 7 પંચા 35 અને પાછળ 3 શૂન્ય એટલે 1 2 3 ભાગ્યા નીચે 86. બરાબર. હવે આપણે 35,000 ભાગ્યા 86 કરવાના છે. બરાબર. આટલું કરવું તો મિત્રો એકદમ ઇઝી છે. મોટા ભાગના બાળકોને નીચે ભાગાકારની અંદર ભૂલ પડતી હોય છેલ્લે જવાબ નથી આવતો. તો આ ખાસ ધ્યાન રાખવાનું છે કઈ રીતે આપણે ભાગાકાર કરવો છે, કઈ રીતે ઝડપી ભાગાકાર થાય એ આપણે શીખવું છે. તો ચાલો હું અહીંયા કરું. ચાલો અહીંયા કેટલા છે જુઓ, અહીંયા પહેલાં 350 આવે છે અને અહીંયા તમે સમજી લો સમથિંગ 80 ની આસપાસ ગણી લો. બરાબર છે. તો 8નો ઘડિયો બોલશો તો 8 પંચા ને 40. બરાબર છે. અને 8 4 32. તો હું જ્યાં સુધી માનું છું લગભગ 4 ભાગ ચાલશે. બરાબર. કેમ કે 8 4 32 અને પાછળ શૂન્ય લગાવ્યું તો 320 થાય. બરાબર. એટલે 4 આપણે ટ્રાય કરીએ, લગભગ જવાબ આવી જવું જોઈએ. ચાલો 4 6 24 નો ચોકડો વધી પડી 2, 4 8 32, 32 ને 2 34. તો કેટલા આવી ગયા? 344. તો 4 ભાગ ચાલશે 344. ચાલો હવે બાદબાકી કરવાની રહેશે. તો 10 માંથી 4 જાય તો 6. બરાબર છે. 4 માં 4 જાય 0 0. ઉપરથી ઉતાર્યું 0. ચાલો હવે અહીંયા 86 છે અને અહીંયા 60 છે. તો ભાગ તો ચાલવાનો નથી, તો ભાગ ન ચાલે એના માટે 0. ચાલો ઉપરથી પાછું 0 ઉતાર્યું તો કેટલી સંખ્યા થઈ? 600 થઈ. તો 8નો ઘડિયો બોલો તો 8 6 48, 8 7 56, 88 64. તો 8 7 56. બરાબર. એ 60 કરતાં ઓછા છે એટલે લગભગ 86 ને 7 ભાગ ચાલશે. આપણે ટ્રાય કરી જોઈએ. તો 7 6 42. બરાબર. વધી પડી 4. 7 8 56, 56 ને 4 60. બરાબર. 2 ખાલી વધી ગયા એટલે આપણે કેટલા ભાગ ચલાવવો પડશે? 6 ભાગ ચલાવવો પડશે. ચાલો તો 6 6 36 નો છગડો વધી પડી 3, 6 8 48, 48 ને 3 કેટલા થશે? 52. બરાબર. ચાલો તો કેટલાય ભાગ ચાલ્યો મિત્રો? 6 ભાગ ચાલ્યો 526. બરાબર. તો 10 માંથી 6 જાય તો 4, 9 માંથી 2 જાય તો 7. બરાબર. 1 મિનિટ. 6 6 36 છોકરો વધી પડી 3, 8 6 48, 48 49 50 ને 51. સોરી અહીંયા 51 આવશે મિત્રો. બરાબર. 516 આવશે. તો અહીંયા કેટલા થઈ જશે? 84. ચાલો હવે આપણે આગળ ભાગ ચલાવીએ. તો અહીંયા 84 આવ્યા. બરાબર. તો હવે શું કરીશું? આપણે અહીંયા પોઈન્ટ મૂકીશું, 0 મૂકીશું, નીચે 0 લાવીશું પાછા. ચાલો તો પાછું કેટલું થઈ ગયું? આ 840. પાછો 8નો ઘડિયો બોલો. બરાબર. તો 8 9 72 અને 8 દાન 80. બરાબર છે. 8 દાન કોઈ દિવસ 10 તો ભાગ ચાલે જ નહીં એટલે આપણે સીધી રીતે આપણે જોવા જઈએ તો કેટલાય ભાગ ચાલશે? 9. તો 9 ટ્રાય કરી જોઈએ. તો 9 6 54 નો ચોકડો વધી પડી 5, 9 8 72, 72 ને 5, 72 ને 5 થશે 77. તો 774. ચાલો તો કેટલા વધશે? 10 માંથી 4 જાય તો 6, 3 માંથી 7 ના જાય, 13 માંથી 7 જાય તો 6. ચલો પાછું 0 મૂકીશું અને અહીંયા 0 લાવીશું. બરાબર છે. ચાલો તો હવે પાછા 660 આવશે. અહીંયા કેટલાય ભાગ ચાલ્યો? આપણે 9 ભાગ ચાલ્યો. બરાબર. 660 છે તો હવે આગળ કેટલાય ભાગ ચાલશે જોવાનું છે આપણે. તો 86 ને 80 છે તો 8 6 48, 8 7 56, 88 64. બરાબર. તો આઈ થિંક 6 ભાગ ચાલશે. 8 6 48 સોરી 8 7 56, 88 64, 8 7 જ ભાગ ચાલશે. તો 7 6 42 નો બગડો. બરાબર. વધી પડી 4, 7 8 56, 56, 56 ને 4 60, 602. તો 7 ભાગ ચાલો કેટલા થયા? 602. બરાબર. ચાલો હવે 10 માંથી 2 જાય તો 8 અને 5 માં જોઈએ 58. ચલો પાછું 0 મૂકો, 0 લાવો. બરાબર. કેટલા થયા? 580. 580 થયા તો આપણે કેટલાય ભાગ ચાલશે? પાછો 6 ભાગ ચાલશે.
અહીંયા આપણે 6 ભાગ ચલાવેલો જ છે, બરાબર છે, આપણને ખબર છે કેટલા આવે છે. અહીંયા ચલાવ્યો તો આપણે આ ચલાવેલો જો 516 આવે છે, તો 6 ભાગ ચલાવી તો કેટલા થાય પાછા 516. તો એમ આગળ ચાલતું ને ચાલતું જશે તો અહીંયા આપણે કેટલા આવી ગયા જુઓ 3000 વત્તા 406.976 બરાબર. તો હવે આપણે આ ભાગાકાર કાઢી નાખીએ બરાબર. ચાલો હવે આનો આપણો સરવાળો કરી દેવો છે બરાબર. તો કઈ રીતે કરીશું તો જો 6 વત્તા 0 એટલે 6, 0 વત્તા 0 એટલે 0, 4 વત્તા 0 એટલે 4, 3 ના 3 અને પોઈન્ટ પાછળ 976 ના 976. ખ્યાલ આવ્યો. તો આવી રીતે મિત્રો આપણો જવાબ આપણને મળી જશે અહીંયા મધ્યસ્થ m બરાબર. અહીંયા આપણને શું આપેલું છે આયુષ્ય આપેલું છે બરાબર, એટલે કે એકમ લખવાનું કલાકમાં આપેલું છે, તો કલાક. આપણે જે આગળ કરવું હોય આ 3 એકમ છે એમાંથી આગળ કરવું હોય તો આ 5 કરતાં 6 મોટા છે, તો 7ની જગ્યાએ શું થઈ જાય 8 કરવા તો થઈ જાય. તો 3406.98 એટલે થઈ જાય 98 કલાક. આ 7ની જગ્યાએ 6 થઈ ગયા બરાબર. તો આવી રીતે મિત્રો આપણે જવાબ લાવી શકીએ છીએ. તો ચાલો હું થોડી વારમાં ખસી જાઉં છું, તમે વ્યવસ્થિત સ્ક્રીનશોટ પાડી લો બરાબર છે. અને તમને જો અમારા વિડીયો ગમતા હોય તો લાઇક કરવાનું ન ભૂલતા. ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી મને પણ થોડું મોટિવેશન આપજો બરાબર છે, જેથી અમે વધુ ને વધુ તમારા માટે મદદ કરી શકીએ. તો આપણે શું કહે છે કે સ્થાનિક ટેલિફોન યાદીમાં 100 અટક યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવી હતી અને અંગ્રેજી મૂળાક્ષરોમાં અટકોમાં આવતા અક્ષરોની સંખ્યાનું આવૃત્તિ રીતે નીચે પ્રમાણે મેળવ્યું હતું. અક્ષરોની સંખ્યા 1 થી 4 હોય એવી અટકો કેટલી છે 6, 4 થી 7 અક્ષરો હોય એવા અટકો કેટલી છે 6. એવું આપણને એક આવૃત્તિ વિતરણ આપ્યું છે અને આપણે મિત્રો એનાથી મધ્યક, મધ્યસ્થ અને બહુલક આ ત્રણેય વસ્તુ આપણે શોધવાની છે બરાબર છે. તો હવે કઈ રીતે આને શોધીશું તો પહેલાં તો મિત્રો આપણે મધ્યક શોધીશું, પછી મધ્યસ્થ અને પછી બહુલક. તો એના માટે મેં કોઠો પહેલાંથી દોરીને જ રાખ્યો છે, જેથી આપણે સમય ઓછો બગડે અને તમારું ઇન્ટરનેટ પણ ઓછું વપરાય. તો અહીંયા જે આડી આવૃત્તિ અને જે વર્ગ આપેલા છે એ આપણે અહીંયા ઊભા લખી નાખ્યા. પહેલાં તો જુઓ આ અક્ષરોની સંખ્યા તો એ વર્ગ કરીને આપણે ઊભું લખી નાખ્યું, અટકોની સંખ્યા એ પણ આપણે આવૃત્તિ કરીને ઊભું લખી નાખ્યું. હવે મિત્રો આપણે મધ્યક આપણે જે શોધવાના છીએ એ કઈ રીતે શોધવાના છીએ પદ વિચલનની રીતે. તો એનું સૂત્ર શું છે મધ્યક x બાર બરાબર a વત્તા સિગ્મા FIUI ભાગ્યા સિગ્મા FI ગુણ્યા h. તો આ તમામ વસ્તુ આપણે પહેલાં કોઠામાંથી શોધવી પડશે. તો આપણે ધીરે ધીરે કોઠો બનાવતા જઈએ બરાબર. તો ચલો પહેલાં તો સિગ્મા FIની આપણે જરૂર પડશે, તો સિગ્મા FI શોધી લઈશું. તો ચાલો સરવાળો કરી લઈશું. પહેલાં તો 4 ને 4 8, 8 ને 6 14, 14 ને 6 20 નું 0 વધી પડી 2, 2 ને 3 5, 5 ને 4 9, 9 ને 1 10. અહીંયા સિગ્મા FI કેટલા થઈ ગયા 100 થઈ ગયા. હવે વાત આવે છે મધ્ય કિંમત એટલે કે XIની. તો વર્ગોની વચ્ચેની કિંમત શોધવાની થાય. તો 1 અને 4ની સેન્ટરમાં કઈ કિંમત આવે તો કઈ રીતે શોધીશું તો 1 વત્તા 4 એટલે કેટલા થાય 5 થાય અને 5ના અડધા કરીએ તો કેટલા થશે 2.5. એવી રીતે 7 ને 4 11, 11ના અડધા કરો તો 6.5 બરાબર, સોરી 5.5 થશે 11ના અડધા. ચલો એ રીતે 10 ને 7 17, તો 17ના અડધા કરીએ તો કેટલા થશે તો 8.5 થશે. તો એ તમને ખબર પડી ગઈ મિત્રો કે h બરાબર આપણને 3 આપેલો છે, એટલે કે બે વર્ગો વચ્ચે ક્રમિક વર્ગો વચ્ચે કેટલું અંતર છે 4માંથી 1 જાય તો 3, 7માંથી 4 જાય તો 3, 10માંથી 7 જાય તો 3. એટલે આપણી વર્ગ લંબાઈ કેટલી છે 3 છે, માટે અહીંયા પણ 3 3નો ડિફરન્સ આવશે. તો એવી જ રીતે જો 8 ને 3 11.5 થશે. અહીંયા શું થઈ જશે 11 ને 3 14.5 થઈ જશે અને અહીંયા થઈ જશે 17.5. તો આ રીતે તમે ડાયરેક્ટ ક્રમિક પણ લખી શકો છો જો તમને વર્ગ લંબાઈ મળી જાય તો. હવે મિત્રો આમાંથી આપણે કોઈ એકને શું ધારવું પડશે એ ધારવો પડશે બરાબર છે. તો આપણે કોઈ એકને એ ધારી લઈએ. તો ચાલો આપણે 8.5ને આપણે એ ધારી લઈએ છીએ બરાબર. તો હવે
આપણે શું કરવું પડશે, એક્સઆઈ આ તમામ એક્સઆઈ છે અને એની અંદર આપણે આ એ ધારી લીધો, તો એક્સઆઈમાંથી એ બાદ કરવો છે, તો 2.5માંથી 8.5 બાદ કરવો છે, એટલે કે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરવી છે, એટલે તમામ જે અહીંયા સુધીના જે બી પરિણામ આવશે કેવા આવશે, માઇનસમાં આવશે. તો 5માંથી 5 જાય તો 0. ચાલો 8માંથી 2 જાય તો 6, બરાબર છે, અને આગળ શું આવશે, માઇનસ. એવી જ રીતે તમે જોશો તો અહીંયા શું થશે, -3.0. 5માંથી 5 જાય તો 0, 8માંથી 5 જાય 3, અને નાની સંખ્યામાં મોટી સંખ્યા બાદ કરી છે એટલે માટે માઇનસ. અહીંયા શું આવશે, 0 જ આવશે, બરાબર છે. પાછળ 0.0 ન લખો તો પણ ચાલે, અહીંયા 0.0 ન લખશો તો પણ ચાલશે, બરાબર છે. -6 -3 પણ ચાલશે. ચાલો એવી રીતે અહીંયા પણ શું થશે, 3, અહીંયા શું થશે 6 અને અહીંયા 9, બરાબર. 11.5માંથી 8.5 બાદ કરીએ તો 3, 14.5માંથી 8.5 બાદ કરીએ તો 6, અને 17.5માંથી 8.5 બાદ કરીએ તો 9. હવે મિત્રો આપણે શોધવાનું છે યુઆઈ. યુઆઈ એટલે શું થાય, એક્સઆઈ ઓછા એ ભાગ્યા એચ. હવે એક્સઆઈ ઓછા એ તો આપણને અહીંયા મળી જ ગયું છે, સોરી, અને ભાગ્યા એચ, તો એચ પણ આપણને ખબર છે કેટલા છે, 3. તો 6 ભાગ્યા 3 તો શું થશે, 3 દુ 6, તો અહીંયા શું થઈ જશે, -2. જો 3 ભાગ્યા 3 તો 3 એકા 3, તો -1. 0 ભાગ્યા 3 તો 0, 3 ભાગ્યા 3 તો 3 એકા 3, 6 ભાગ્યા 3 તો શું થાય, 3 દુ 6, અને 9 ભાગ્યા 3 તો 3 તારી 9, બરાબર છે. જો એવી જ રીતે મિત્રો આપણે એફઆઈ યુઆઈ શોધવું છે, તો આ છે એફઆઈની લાઈન, આ છે યુઆઈની લાઈન, એ બંનેનો શું કરી દેવાનો, હવે ગુણાકાર કરી દેવાનો. ચાલો તો એફઆઈ 6 છે અને આ 2 છે, તો 6 દુ 12, તો -12. ચાલો એ જ રીતે 30 એકા -30, ચાલો 40 ગુણ્યા 0 એટલે 0, 16 ગુણ્યા 1 એટલે 16 એકા 16, ચાલો 4 ગુણ્યા 2 તો 4 દુ 8, અને 4 ગુણ્યા 3 તો 4 3 12. હવે માઇનસનો સરવાળો કરીએ તો શું થશે, 30 ને 12 એટલે -42 થશે, અને આ પ્લસનો સરવાળો કરીએ તો શું થશે, 12 ને 8 20, 20 ને 10 30 ને 6 36. તો 36માંથી આપણે 42 36 બાદ કરીએ તો અહીંયા 3, અહીંયા 10, 12માંથી 6 જાય તો 6, અને અહીંયા 0. હવે મોટી સંખ્યા કેવી છે, માઇનસ છે, માટે મિત્રો અહીંયા આપણે સિગ્મા એફઆઈ યુઆઈ લખવું હોય તો કેટલું લખાશે, -6. શા માટે -6, કારણ કે મોટી સંખ્યા જે છે કેવી છે, માઇનસ છે, એટલા માટે, બરાબર છે. હવે આ છે સંચય આવૃત્તિ, પણ એ શેમાં કામ લાગશે આપણને, મધ્યસ્થ જ્યારે શોધતા હશું ત્યારે તો આપણે CF એ વખતે શોધીશું, બરાબર છે. તો આપણે મધ્યકની અંદર જેટલી જરૂર છે એટલું આપણે શોધી નાખ્યું છે. હવે મધ્યકની અંદર સૂત્રની અંદર આપણે જે માહિતી મળી છે એની કિંમત મૂકી દઈશું અને આપણે જવાબ મેળવી લઈશું. તો પહેલાં વાત કરીએ તો એ કેટલો છે, જુઓ જો 8.5 વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ કેટલું આવ્યું, -6. ચાલો સિગ્મા એફઆઈ કેટલો છે, 100, ગુણ્યા એચ કેટલો છે, 3, બરાબર. ચાલો તો 8.5, હવે પ્લસ માઇનસ 6 3 18 ભાગ્યા 100. તો અહીંયા હવે મિત્રો જુઓ 8.5 ના 8.5, 18 ભાગ્યા 100 કરીએ તો શું થઈ જાય, 0.18 થઈ જશે. હવે મિત્રો આપણે 8.5માંથી 0.18 બાદ કરવા છે, બરાબર. તો 8.5 ઓછા 0.18, બરાબર છે. તો અહીંયા શું મૂકી દઈશું, ચાલો અહીંયા શું થઈ જશે, 4, અહીંયા 10, 10માંથી 8 જાય તો 2, 4માંથી 1 જાય તો 3, અને અહીંયા 8માંથી 0 જાય તો 8, એટલે અને પોઈન્ટનો પોઈન્ટ. તો કેટલો જવાબ મળ્યો મિત્રો આપણને, 8.32. તો હવે આપણો જવાબ કેટલો થઈ જશે, 8.32. તો મિત્રો અહીંયા તમને જવાબ મળી જશે x બાર બરાબર 8.32, બરાબર. હવે આ શું છે, અક્ષરોનું કાઢ્યું છે આપણે, બરાબર. તો અક્ષરો પણ નહીં લખો તો પણ ચાલશે પાછળ. તો આ x બાર બરાબર 8.32 લખશું તો પણ ચાલશે, બરાબર. ચાલો હવે એ જ રીતે આપણે શું શોધવાનું છે, મધ્યસ્થ શોધવાનું છે અને બહુલક શોધવાનું છે. તો મિત્રો હવે મધ્યસ્થ શોધવાનો હોય ત્યારે આપણે CFની જરૂર પડે છે. તો પહેલાં CF શોધી લઈએ. ચાલો તો CF કઈ રીતે શોધીશું, તો જે અહીંયા F છે, બરાબર, 6ની જગ્યાએ 6 મૂકી દઈશું, બરાબર. ચાલો હવે શું કરીશું, 6 વત્તા 30, તો 30 ને 6 36, ચાલો 36 વત્તા 40, બરાબર. તો કેટલા થશે, 40 ને 30 70 ને 6 76, બરાબર. ચાલો
હવે 76 વત્તા 16 તો 6 ને 6 12 વધી પડી 1 7 ને 1 8 8 ને 1 9 92 ચલો 92 ને 4 કેટલા થશે 96 ને 4 કેટલા થશે 100 બરાબર છે। તો આ રીતે આપણે CF શોધી લીધો છે। અહીંયા સિગ્મા FI એટલે કે તમે જે n કહો છો એ જ અહીંયા બરાબર n અહીંયા સિગ્મા FI એ જ n કહેવાય। તો n બરાબર કેટલા છે 100 છે માટે n/2 બરાબર કેટલા મળી જશે 100/2 એટલે કે 50 બરાબર। હવે મિત્રો 50મું અવલોકન શેની અંદર સમાયેલું હોય તમે જુઓ 6માં સમાઈ શકે ના સમાઈ શકે 36માં નહીં 76માં સમાઈ શકે। તો 76 વાળો જે વર્ગ છે કયો છે 7 થી 10 માટે મધ્યસ્થ વર્ગ થશે કયો થશે 7 થી 10 થઈ જશે। તો આટલી માહિતી આપણને મળી ગઈ। ચલો L એટલે શું થાય મધ્યસ્થ વર્ગની અધઃ સીમા। તો આ અધઃ સીમા કહેવાય ને આ ઉધ્વ સીમા કહેવાય। તો અધઃ સીમા કેટલી છે 7 છે। ચાલો CF મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ। તો મધ્યસ્થ વર્ગ આપણો 7 થી 10 મળ્યો એનો આગળનો વર્ગ કયો છે 4 થી 7 અને એની સંચય આવૃત્તિ કેટલી છે 36 છે। અહીંયા આપણે લખીશું 36। ચાલો એવી રીતે F શું છે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ। તો મધ્યસ્થ વર્ગ 7 થી 10 છે એની આવૃત્તિ કેટલી છે 40 છે બરાબર। અને વર્ગ લંબાઈ H બરાબર કેટલું છે 3 છે। તો આપણને તમામ કિંમતો જે મધ્ય શોધવા માટે જરૂર છે આપણે મળી ચૂકી છે। હવે આપણે કિંમતો સૂત્રની અંદર મૂકી દઈશું અને જવાબ મેળવી લઈશું બરાબર। ચાલો તો L બરાબર કેટલા છે પહેલાં તો 7 વત્તા ચલો n/2 કેટલું આવ્યું છે 50 આવ્યું છે ઓછા CF કેટલું છે 36 અને F કેટલો છે 40 ગુણ્યા H કેટલો છે H છે 3 બરાબર। તો ચાલો હવે આનું આપણે સાદુરૂપ આપી દઈએ અહીંયા। તો ચલો 7 વત્તા 50માંથી 36 બાદ કરીએ તો કેટલા થશે 10માંથી 6 જાય તો 4 અને 4માંથી 3 જાય તો 1 એટલે કેટલા થશે 14/40 ગુણ્યા 3 બરાબર છે। ચાલો 14 ગુણ્યા 3 કરી દઈએ 14 14 3 42 7 વત્તા 42/40 બરાબર છે 42/40 થઈ ગયા। હવે આપણે આને શું કરીએ ભાગાકાર કરી નાખીએ 42/40 તો અહીંયા 42/40 આપણે ભાગાકાર કરી દઈએ તો 40 એકા 40 કેટલા વધ્યા 2 ચલો પોઈન્ટ મૂકો શૂન્ય લાવો। ચલો ભાગ ચાલશે નહીં ચાલે તો ભાગ ન ચાલે એના માટે શૂન્ય। તો અહીંયા શૂન્ય મૂકો શૂન્ય લાવો તો 4 પંચા 20 એટલે 40 પંચા કેટલા થઈ જશે 200 થઈ જશે। 200માંથી 200 જાય તો 0 તો 40/42 કર્યા તો કેટલા આવ્યા 1.05 તો 7 વત્તા 1.05। તો મિત્રો આપણે સરવાળો કરી દઈએ 7 વત્તા 1 તો 7 ને 1 8 અને 0.05 એટલે આપણને અહીંયા મધ્યસ્થ M બરાબર મળશે 8.05 7 ને 1 8 અને 0.05 પાછા લગાવી દીધા એટલે કેપિટલ M બરાબર કેટલા થઈ ગયા 8.05। તો આવી રીતે મિત્રો સંપૂર્ણ મધ્યસ્થ પણ આપણે શોધી લીધો છે આનો। હવે વાત આવે છે બહુલકની બરાબર। ચાલો તો હવે બહુલક શોધી લઈએ। તો બહુલક કઈ રીતે શોધીશું જુઓ બહુલક શોધવા માટે પહેલાં શું જોઈએ છે આપણે મહત્તમ આવૃત્તિ બરાબર છે। તો આમાંથી મહત્તમ આવૃત્તિ કઈ છે તો મહત્તમ આવૃત્તિ છે તમારી 40 હવે લખી દઈએ મહત્તમ આવૃત્તિ 40। ચાલો મહત્તમ આવૃત્તિને અનુરૂપ જે વર્ગ હોય એને શું કહીશું આપણે બહુલક વર્ગ કહીશું। તો બહુલક વર્ગ આપણો કયો થશે 7 થી 10 થશે। ચાલો એ જ રીતે L એટલે શું થશે બહુલક વર્ગની અધઃ સીમા। તો L બરાબર બહુલક વર્ગની અધઃ સીમા તો અધઃ સીમા કેટલી થઈ જશે 7H વર્ગ લંબાઈ આપણે બધા જાણીએ છીએ કેટલી છે 3। ચાલો આની અંદર F1 એટલે કે બહુલક વર્ગની આવૃત્તિ તો બહુલક વર્ગની આવૃત્તિ કેટલી થશે 40 થશે। ચાલો F0 એટલે કે બહુલક વર્ગના આગળના વર્ગની આવૃત્તિ બહુલક વર્ગના આગળના વર્ગની આવૃત્તિ કેટલી છે 30 છે।
ચલો એ જ રીતે F2 એટલે કે બહુલક વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ તો કેટલી થઈ 16 થશે એ 16 મૂકી દઈએ બસ મિત્રો આપણે બધી જ વેલ્યુ આપણને આમાંથી મળી ગઈ છે હવે આપણે કિંમતો મૂકી દઈશું સૂત્રની અંદર જવાબ મળી જશે બરાબર આ દાખલો લેન્ધી છે પણ ભારે નથી મિત્રો બરાબર આ ચેપ્ટર સંપૂર્ણ તમને કરાવવાનું કારણ શું છે મિત્રો કારણ કે આ દાખલા તમે એક વાર શીખી જાઓ પછી તમને ગમે તેવી રકમ બદલીને પૂછે તો પણ તમને આવડી શકે છે એટલે આમાં તમે એકવાર તૈયાર કરી લો તો મારા માર્ક્સ કપાવવાની જે સંભાવના છે એકદમ નહિવત થઈ જતી હોય છે એટલા માટે મિત્રો આંકડાશાસ્ત્ર આપણે પહેલાં કમ્પ્લીટ કરીશું પછી સંભાવના કરીશું બરાબર છે પ્રમેયો કરીશું રચનાઓ કરીશું એ રીતે બેઝિક ગણિત જે રાખવાના છે અથવા તો રિપીટર વિદ્યાર્થીઓ છે એમને ધ્યાનમાં રાખીને આપણે આ કોર્સ આપણો આગળ લઈ જશું બરાબર છે ચાલો તો એલ કેટલો છે 7 વત્તા F1 કેટલું છે 40 F0 છે 30 ભાગ્યા 2 F1 કેટલું છે 40 માઇનસ બરાબર ચલો F0 કેટલું છે F0 છે 30 માઇનસ F2 કેટલું છે જુઓ 16 બરાબર છે ચાલો ગુણ્યા H કેટલો છે 3 તો 7 વત્તા 40માંથી 30 જાય તો કેટલા વધશે 10 વધશે બરાબર ચલો 40 ગુણ્યા 2 તો કેટલા થઈ જશે 80 ચલો ઓછા ઓછા શું થશે વત્તા થશે પણ નિશાની કેવી આવશે મિત્રો માઇનસની આવશે તો 30 ને 10 40 ને 6 46 ગુણ્યા 3 હવે 7 વત્તા ચલો અહીંયા કરીશું આપણે તો 10 ગુણ્યા 3 એટલે કેટલા થઈ જશે 30 થઈ જશે બરાબર હવે 80માંથી 46 બાદ કરવા છે તો 80માંથી 40 જાય તો 40 અને 40માંથી 6 જાય તો કેટલા થશે 34 બરાબર છે હવે આપણે 30 ભાગ્યા 34 કરવા છે તો 30 ભાગ્યા 34 કરી લઈએ આપણે અહીંયા તો 30 ભાગ્યા 34 તો પહેલાં તો ભાગ નહીં ચાલે એના માટે શૂન્ય મૂકીને પોઈન્ટ કરી દઈશું બરાબર છે ચાલો હવે ભાગ ચલાવીએ તો કેટલાય ભાગ ચાલશે આઈ થિંક 9 ભાગ ચાલશે તો 9 4 36 નો છગડો વધી પડી 3 9 3 27 બરાબર 27 ને 3 30 તો 9 નહીં ચાલે 8 ચલાવવું પડશે ચલો તો 8 ભાગ ચલાવીએ તો 8 4 32 નો બગડો વધી પડી 3 8 3 24 24 ને 3 27 તો કેટલા થશે 272 34 8 272 તો અહીંયા થઈ જશે 9 અહીંયા 10 ને અહીંયા 2 તો 10માંથી 2 જાય તો 8 9માંથી 7 જાય તો 2 અને 0 ચાલો અહીંયા હવે 0 મૂકીએ 0 લાવીએ તો આગળ કેટલાય ભાગ ચાલશે હવે તો 8 જ ભાગ ચાલશે બરાબર છે 272 તો એવી રીતે મિત્રો આગળ ચાલતું રહેશે બરાબર છે તો અહીંયા આપણે 7 વત્તા અહીંયા કેટલા આવ્યા જવાબ 0.88 તો 7 વત્તા 0.88 7.88 આપણને શું મળી જાય છે મિત્રો આપણને બહુલક મળી ગયો બરાબર છે તો આવી રીતે મિત્રો આપણે સંપૂર્ણ એક્ઝામ્પલ કરવાનો હતો થોડોક દાખલો લાંબો થયો છે પણ તમે તમારી નોટબુકની અંદર લખી શકો છો વ્યવસ્થિત સમજી શકો છો એટલા માટે આપણે સંપૂર્ણ બોર્ડ વર્ક કરીને તમારા માટે મહેનત કરીએ છીએ તમારી પણ ફરજ બને છે કે વિડીયો લાઇક કરો શેર કરો ચાલો સંપૂર્ણ એક્ઝામ્પલ તમે વ્યવસ્થિત સ્ક્રીનશોટ પાડી લો બરાબર છે વિડીયોને શેર કરવાનું ન ભૂલતા લાઇક કરવાનું ન ભૂલતા ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ આઇકોન દબાવી દેજો તો આપણે રકમ વાંચતા કે નીચેનું વિતરણ એક ધોરણના 30 વિદ્યાર્થીઓના વજન આપે છે વિદ્યાર્થીઓના વજનનો મધ્યસ્થ શોધો એટલે કે 40 થી 45 કિલોગ્રામ સુધીનું વજન હોય એવા વિદ્યાર્થીઓ કેટલા છે 2 છે 45 થી 50 કિલો વજન ગ્રામ ધરાવતા વિદ્યાર્થીઓ કેટલા છે 3 છે તો આવી રીતે મિત્રો આપણને માહિતી આપેલી છે અને આપણે શું શોધવું છે આનું મધ્યસ્થ શોધવો છે તો આપણને જે માહિતી આડી આપી છે એને આપણે ઊભી લખી દીધી વજન કિગ્રામાં જે આપ્યો હતો એ વર્ગ દ્વારા ઊભી લખી નાખ્યું વિદ્યાર્થીઓની સંખ્યા એટલે શું કહેવાય આવૃત્તિ કહેવાય એ પણ ઊભી લખી નાખી હવે આપણે સંચય આવૃત્તિ શોધતા શીખવું છે તો તમને મેં શીખવાડેલું જ છે કે સંચય આવૃત્તિ કેવી રીતે શોધવાની તો ચાલો શોધી નાખીએ પહેલાં શું કરવાનું હોય છે કે આ જે 2 છે એ 2 ના 2 અહીંયા લખી નાખવાના પછી તો કે 2 વત્તા 3 તો કેટલા થાય 5 5 વત્તા 8 કેટલા થાય 13 13 વત્તા 6 કેટલા થાય 19 19 વત્તા 6 કેટલા થશે 25 25 વત્તા 3 28 28 વત્તા 2 એટલે કે
30. એટલે કે મિત્રો જે આ આવૃત્તિ છે એનો સંપૂર્ણ સરવાળો કેટલો થશે? 30 થશે. તમારે ચેક કરવું હોય તો આનો સરવાળો કરી જુઓ, 30 થશે. અહીંયા જે છેલ્લું આપણને મળે સંચય આવૃત્તિની અંદર એ જ પરિણામ તમારે આ જે આવૃત્તિ છે એના સરવાળાનું મળશે. હવે મિત્રો આપણે મધ્ય શોધવા માટે સૌપ્રથમ શું કરવું પડે છે? n/2 શોધવું પડે, બરાબર છે. તો n/n કેટલો આવ્યો છે આપણો? 30. તો 30/2 એટલે કે કેટલું થશે? 15. હવે મિત્રો 15મું અવલોકન આમાંથી કોનામાં સમાઈ શકે? તો તમે જોઈ શકો છો કે 15 શેમાં સમાઈ શકે? 2માં ના સમાઈ શકે, 5માં ના સમાઈ શકે, 13માં 13 લોકોની બેસવાની જગ્યા હોય એમાં 15 માણસ સમાઈ શકે? ના સમાઈ શકે. તો પહેલું એવું કયું મળે છે આપણને? તો 19 મળે છે. અને મિત્રો એનો વર્ગ કયો છે? 55 થી 60. માટે મિત્રો આપણો જે મધ્યસ્થ વર્ગ જે કહીએ છીએ એ શું થશે? 55 થી 60 થશે, બરાબર છે. ચાલો હવે મિત્રો L મધ્યસ્થ વર્ગની અધઃસીમા. તો આ એની અધઃસીમા છે ને આ એની ઉર્ધ્વસીમા છે. તો અધઃસીમા કેટલી થશે? 55. ચલો CF મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ. તો આ મધ્યસ્થ વર્ગ છે 55 થી 60. એનો આગળનો વર્ગ 50 થી 55 અને એની સંચય આવૃત્તિ કેટલી છે? 13 છે. અહીંયા 13 લખી લઈએ. ચાલો F મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. તો મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કેટલી છે? 6 છે. અહીંયા 6 લખી દેવાના. અને વર્ગ લંબાઈ એટલે કે h એટલે ક્રમિક કેટલો ફરક પડે છે જુઓ. 40 થી 45 વચ્ચે 5નો ડિફરન્સ, બરાબર છે. 45 થી 50 ની વચ્ચે 5નો ડિફરન્સ. તો 5નો ડિફરન્સ પડે છે એટલા માટે મિત્રો વર્ગ લંબાઈ કેટલી થશે? 5 થઈ જશે. હવે મિત્રો આ જે કંઈ પણ ડેટા મળ્યો છે આપણને સૂત્રમાં મૂકીશું, જવાબ મેળવી લઈશું. એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે. ચાલો તો L બરાબર કેટલું છે? L છે 55. તો એ 55 લખી લઈએ વત્તા. ચાલો n/2 કેટલું મળ્યું આપણને? n/2 મળ્યા છે 15. તો અહીંયા 15 લખી લઈશું. CF કેટલું છે? 13 છે. તો અહીંયા 13 લખી લઈએ ભાગ્યા F કેટલું છે? 6 છે. એ 6 લખી લઈશું ગુણ્યા h કેટલું છે? 5 છે. તો અહીંયા 5 લખી લઈએ. તો 55 વત્તા ચલો 15માંથી 13 જાય તો 2 ભાગ્યા નીચે 6 ગુણ્યા 5. હવે આપણે છેદ ઉડાડી દઈએ, બરાબર. તો 2 3 કેટલા થઈ જાય? 6 થઈ જાય. તો ઉપર 55 ના 55 વત્તા ચલો અહીંયા કંઈ ના વધ્યું એટલે અહીંયા 5 ના 5 અને નીચે 3. ચલો 5 ભાગ્યા 3 કરીશું હવે. તો 5 ભાગ્યા 3 કરીએ તો કેટલા ભાગ ચાલશે? 3 એકા 3. તો 5માંથી 3 જાય તો 2.00. ચલો અહીંયા બી પોઈન્ટ આવી જશે. કેટલા ભાગ ચાલશે? 3 6 18. ચલો કેટલા વધશે? 2 વધશે. પાછું અહીંયા 0 મૂકો, 0 લાવો તો પાછું 3 6 18. પાછું અહીંયા 2 મૂકો, 0 મૂકો, 0 લાવો તો 3 6 18. એમ મિત્રો પાછળ 6 ચાલુ જ રહેવાના છે. એટલે આપણો જવાબ કેટલો આવી ગયો? 1.666. તો અહીંયા 55 વત્તા 1.666. ચાલો હવે આનો સરવાળો કરી લઈએ. તો 55 વત્તા 1 એટલે કેટલા થઈ જાય? 56 પોઈન્ટ. પાછળ 3 છગડા છે તો અહીંયા 3 છગડા, બરાબર. હવે આપણે શીખ્યા છીએ કે જો ત્રીજા નંબરનો આંકડો 5 થી મોટો હોય તો આગળ 1 ઉમેરી દેવાનું, બરાબર છે. તો 56.6 હવે આની અંદર 1 ઉમેરી જાય, પાછળનો છગડો નીકળી જાય, બરાબર છે. આ રીતે 3 સંખ્યા હોય, અહીંયા જે ત્રીજા નંબરનો આંકડો છે એ 5 સુધી જો મોટો હોય, બરાબર છે, તો એ આંકડો નીકળી જાય અને આગળ 1 ઉમેરી દેવાનું. હવે જવાબ કેટલો આવી ગયો મિત્રો? મધ્યસ્થ m બરાબર 56.67. આપણો એકમ કયો છે? કિગ્રા. તો કિગ્રા વજન, બરાબર. આ રીતે મિત્રો આપણો એક્ઝામ્પલ સંપૂર્ણપણે પૂરો થઈ ગયો છે. ચાલો હું ખસી જાઉં થોડી વાર માટે. તમે સંપૂર્ણ સ્ક્રીનશોટ વ્યવસ્થિત પાડી લો, બરાબર છે. વિડીયો ગમ્યો હોય મિત્રો તો લાઈક કરવાનું ન ભૂલતા. ચેનલ પર જો તમે નવા હોય મિત્રો, બરાબર છે, તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ આઇકન દબાવી દેવાનું છે. એનાથી શું ફાયદો થશે કે અમે જેવો પણ કોઈ વિડીયો અપલોડ કરીશું તો તરત તમારા ફોનની નોટિફિકેશન આવી જશે, જેથી તમે અમારા તમામ વિડીયો ઝડપથી એનાથી માહિતગાર થઈ શકશો અને વિડીયો જોઈ શકશો, બરાબર છે. તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બનાવી રહેજો મિત્રો. તો ચાલો મિત્રો, નવી સાથે ફરી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.